હોય તો અમારી વેડા વેકાતી હોત માં છોકરા આપડા આરે ઘઉં આપડા ને હમણાં 12 મહિને ખેતરમાં આવતો ને પગે હેડાતું હોય નહીં અને શીખર તાર પપ્પા તો જે ખબર નહીં આ ઘઉં કેવા છે હા પાવા આવી ગયા ખાતર નોખવા આવી ગયું શું કરશું કયો નાખવું પડશે કામ કરવું પડશે ને તાર પપ્પા આમ તો પાયો જ નહીં એટલે પડે એવું તો નહીં ને નકર ટોટી હેડાતું હોય નહીં પડતા નહીં નહીં પડે તારા કાકા ને કોઈ ખબર પડતી હે નહીં આ ઘઉંમાં ચીલ બિલ કેટલો થયો દવા બવા છોટવાનો ટાઈમ નહીં વાત સાચી હે મોનતા કરવાનું પીવા જ નહીં નાહી જતો ને ના નહીં પીતા એમ તો હવે મને કહેજો પા જેવું આવ્યું તો બધી તાર હોર રાખવાની તાર કાકાની ઘઉં જબર પડ્યા હો પણ કહેતા હતા આયા નહીં તાર કાકા એ કે પછી આ એમ કહેતા પછી હું આ ઘઉં તો ચરમે પાણી તો પાવું પડે કે નહીં પાણી પાડીએ દવા છોટવાની કરો નકા ઘઉં શું ખાઓ ઘઉં હોય નહીં છોટીએ તો કોઈ ખારું થાય ઘઉં નો ભાવ વાપર્યા તમે અંધારું તો હજુ ખેતરમાં હો તમે ના ઠેકો તને ખબર પડતી નહીં ખેતરમાં લઈ જતા પણ આ છોકરાને કીધું એને મને ઘઉં જોવા લઈ જા ઘઉં જોવા તો છોકરા ને અત્યારે વચવાનું ના હોય વચવાનું ઘઉં એ જોવા જરૂરી હે તું છોકરા ઘરે જા વચવા ઉપર ખબર પડતી નહીં આ જઈ હવે છોકરાને શું કા સણકાવો હો શંકાવ પડે ને અત્યારે ખબર પડતી નહીં તમે અંધારું લઈને આવ્યો મુંડિયા હોય અત્યારે આ જેટલો ચીલ ને બિલ થયું હોય કોઈ કહેવાનો સંભાળ તો લેવી પડે એ તો લેવાય તો હું આવું દરરોજ વાટો મારે તમારે તો આવવાનું આવે કશું આવતા નહીં આયા તો ચીલાટ એટલે ના આવ્યો કશું કરવું નહીં આ ડોહા ને તમે બુદ્ધા આશ્રમ માં મિલી આવું એટલે આશ્રમમાં પછી જેવી મારો વારો હોય ને એવો તમારો સહજ ના આવે મારો ના હું આવે છોકરા હું ભણાવું તો કસર વટ કરે ચલો બુદ્ધા આશ્રમ માં મિલી આવું આશ્રમ માં ફટાફટ આ તારો વારો હોય ને મારો આખો જ નહીં આ ખેતર માં અડધી રાતે છોકરા ને બોકરા લઈને આવીને થોડું ચાલતું છે પેલા ડોહાને રવા દે હવે કશા કોમ નો નહીં રહ્યો તું નહીં સમજ્યો ના હવે કશા કોમ નો નહીં રહ્યો અત્યારે હું જ્યાં જમીન બમીન બધી બી હાચવી તું કશું સાચવી નહીં અને પાડી દે પણ મને મિલી જવું આ તો બે જાય પણ ધક્કા ઉલ્યા મારા કશા કોમ નો રહ્યો નહીં અમે મેલવાની ના નહીં પણ પાડી ઉલ્યા દેવો પગમાં બેઠો જવું પડશે નકા ઉદાસમાં મુસ્તાવશે મારા દાદા આ પેલા રહ્યા ને અમારા દાદા એ રહ્યા ને એમના પપ્પાને મૂકવા જાય વૃદ્ધાશ્રમ બહુ કરે બે ત્રણ શબ્દ દાદા ઉદ્રસમ મૂકવા જાય હા હેડો જઈએ ખેતરમાં જોવા તો જાય કે નહીં ઉંમર થઈ ગઈ હવે મૂકી આવું જ છે ગુજરાતમાં આટલું બધું અંધારું થયું અત્યારે મૂકવા જાય હા અત્યારે સાધનમાં નીકળે એટલે બેહાડી દે એવું ના કરે અત્યારે છોકરાને ખોટું ના ના એટલે મોનો અમારું ના જવાય ડોહા મોનો ના યાર બહુ હેરાન કરે પણ શું કરવાનું આ કોક શીખવા મત દો પછી તમારો વારો આવશે જ ને પછી કશું ના આવે છોકરાને ભણાવું છો ને આવે એમના જમીન બમીન બીએ હાચવી ને વેચી મારી તો શું આ કરો હાચવી છે એમાં નવાઈ કરી છોકરાને મુકાય ને હેરાન કરી બધા ખેતરમાં લઈ જઈને પણ જોવા તો જવું પડે ચીલાટ આટલા તમે જોવા આપણે કોઈનું માનતા નહીં હા મૂકી આવો જ છે આજ આટલું બધું અંધારું થયું અત્યારે મૂકવા ના જવાય ના ના બાઈક ઉપર બેહાડીને મૂકી આવો જ છે તમારા છોકરા હમું તો જુઓ ના છોકરો તે તો અને રાતે ઉધર સમય બંધ છે ચાલુ જ હોય જુઓ અને તો મેલવા આવે એટલે બંધ ચાલુ અને નસી દેવો હડું હા બીજી વાત જ વાત અઘરો એમને મેલવા હોય ને તો તમે મોટા થવાના જ છો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈશ એટલું યાદ રાખજો છોકરાની વાત તો અઘરો હવે છોકરા વાત તો કોક મગજ ઉપર લ્યો તો બહુ બોલે છે સારું બોલે જતા દાડે અમારો વારો આવી જાય ને તો પછી આટલું બધું અંધારું છે ઘરે ખાવા બાવા તમે હમણાં ડોહન મૂકવા દો કાલ એ તમને મૂકવા આવશે ઉદ્દેશમાં તમારો જોઈને શીખશે એના કરતા રવા દો બરાબર મને
હા હાલો ડોહા ઘરે હાલો આપણે ભાઈ કઈ કરવું નહીં યાર ચાલશે. ચાલશે બીરો ખવડાવો ડોહાન. આવો લા લા તો ને એવો શીરો ખવડાવીએ અસલ પહેડે લાનો ને સીનું આવું ના કરે હવે કરતા નહીં કોઈ દારો ના ના